આ કોરોનાના કારણે જે લોકોના લગ્ન બંધ રહ્યા છે ને એને ભગવાને એક મોકો આપ્યો છે કે હજી સુધરવું હોય તો સુધરી જાઓ. કોરોનાના કારણે વિદેશોમાંથી બધા ભારતીય પાછા આવી ગયા, પણ એક નીરવ મોદી અને વિજય માલ્યાના કોઈ હમાસાર જ નથી. કોરોના નહીં થાય. તમને કોરોના થઈ ગયું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા? મારી છેલ્લી ઈચ્છા એ છે કે જેણે મને હેરાન કર્યો છે ને, જે લોકોએ મને હેરાન કર્યો છે એ બધાને મારે ગળે વરગારીને માફ કરવા છે. બોલાય આવો. પંખા પાસે આમ ગોળ ગોળ ફરતી ગરોળી જાતી નથી. ચાલુ પંખામાં પાસે ગરોળી જાતી નથી. મેં 2 મહિનાથી ઘરમાં બેઠા બેઠા આ જ નિરીક્ષણ કર્યું. હા શું બાપ રે! કોરોના એક એવી પહેલી બીમારી છે કે એની ખબર કાઢવા હોય ન જાય. મમરાની થેલીમાં 200 ગ્રામના મમરામાં 12,612 મમરા હોય છે. બાપ રે! એ મેં 2 મહિનામાં નક્કી કર્યું, કોરોનામાં મમરા ગણતા ગણતા. સાચું? કોરોનામાં 2 મહિનામાં હું એ જ શીખો કે વાર્તા છે ને આગળ જવાનું અને પોતું મારતા છે ને પાછળ જવાનું. હું શીખી ગયો. બાપ રે! આપણે જ્યારે ગલઢા થાવું ને ત્યારે આપણે આપણા છોકરાને લઈ જાય અને સોરે વાત કરશું કે અમે પણ કોરોનાની લડાઈમાં मोर बोले ये पंखुड़ी थारी रे हेरियो में मारा मोर बोले।